ઓકે, માની લો કે એવું થાય કે બે લોકો એક જ માર્ગ જોઈ રહ્યા હોય, બંને લોકો એક જ માર્ગ જોવે છે, પણ પહેલો જે વ્યક્તિ છે એ જમીન પરથી જુએ છે અને બીજો જે વ્યક્તિ છે એ જ માર્ગને પહાડ ઉપરથી જુએ છે. તો આ બેમાં શું તફાવત હોય? રાઈટ, બહુ મોટો તફાવત હોય. કેવી રીતે તફાવત હોય? કારણ કે જે વ્યક્તિ જમીન ઉપરથી જુએ છે એને જેટલી એની નજર પહોંચશે એટલું જ એ જોઈ શકશે, એટલું જ જોવાશે. અથવા તો કદાચ કોઈ વળાંક આવી ગયો તો પછી એને પહાડની પેલી બાજુનો રસ્તો એને નહીં દેખાય, એ ત્યાં અટકી જશે. એટલે એની નજર ત્યાં સીમિત થઈ જશે. પણ જે પહાડ ઉપરથી જુએ છે, પર્વત ઉપરથી જુએ છે, ઊંચાઈ ઉપરથી જુએ છે, તો એને આખો રસ્તો દેખાશે, બધા જ વળાંકો એને દેખાશે. અને એટલે જે ઈશ્વર છે ને એ આ પહાડ પર ઉભા રહેનાર વ્યક્તિ જેવા છે. એટલે ઈશ્વર એ દૂર છે એવું નથી, પણ ઈશ્વર એ સનાતન છે. અને એટલે ઈશ્વર ને બધી જ બાબતો એક સાથે ખબર છે, એમને કોઈ આશ્ચર્ય થતું નથી. રાઈટ, અને એ બધી વસ્તુમાં એમને પહેલેથી જાણકારી છે, એ આપણે ત્યાં સમજીએ છીએ. એટલે આજે આપણે અભ્યાસ કરીશું કે ઈશ્વરનું આ સનાતનપણું શું છે અને એ આપણા જીવનને શું અસર કરે છે. ઓકે, સો પહેલું જે આપણે સમજીશું આજે કે એલોહિમનું જે સનાતનપણું છે એનો શું અર્થ થાય. તો એનો જે અર્થ છે, એટલે જે એલોહિમ છે એ કોઈ સમયની લંબાઈમાં અસ્તિત્વ ધરાવતા નથી, પણ એલોહિમનું જે અસ્તિત્વ છે એ જ સનાતનપણું છે. રાઈટ, અને અથવા તો સનાતનપણાની અંદર ઈશ્વરનું જે અસ્તિત્વ છે, એલોહિમનું જે અસ્તિત્વ છે એનો એક પ્રકાર સનાતનપણું છે. સમયની લંબાઈની વાત અહીંયા નથી. બરાબર. અને એટલે જ્યારે એલોહિમ સનાતન છે એવું કહેવાય ત્યારે એનો અર્થ એવો ના થાય કે સમયની લંબાઈ છે, કે ભૂતકાળ છે, કે વર્તમાનકાળ છે, કે ભવિષ્યકાળ છે. કારણ કે સમયની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે શું થાય, સમયની અંદર બે વસ્તુ રહેલી હોય. સમયમાં એક વસ્તુ એ રહેલી હોય કે એક ક્રમ હોય, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, પહેલા પછી. સો આ એક ક્રમ ત્યાં આગળ આપણે સમયની અંદર જોઈએ. બરાબર. અને સમય બીજું જોઈએ પરિવર્તન, એટલે જે જતું રહે છે, જૂનું થાય છે અને પાછું આવતું નથી. રાઈટ, અને નવું બનતું જાય છે. એટલે ઉપર બીજી એક ક્ષણ બનતી જાય છે. એક સમય ગયો, બીજો એક સમય આવે, એટલે એક ક્ષણ નવી બનતી જાય, પરિવર્તન આવે છે. એટલે સમયમાં બે વસ્તુ સમયલો, એક તો ક્રમ સમયલો હોય અને બીજું એમાં પરિવર્તન સમયલું હોય. પણ જ્યારે આપણે એલોહિમ સનાતન છે એવું કહીએ છીએ ને ત્યારે આ બંને વસ્તુ એમાં ના આવે. કારણ કે એલોહિમ એ ક્રમને અનુસરતા નથી. એ ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા, વર્તમાનમાં અસ્તિત્વ ધરાવે છે અને ભવિષ્યકાળમાં અસ્તિત્વ હશે એવી વાત નથી ત્યાં. રાઈટ, અને એટલે એલોહિમ એ ક્રમબદ્ધ નથી. બરાબર, અને એલોહિમ એ બદલાતા નથી, એ અચળ છે. બરાબર. અને એટલે બાઇબલ એ એલોહિમને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં બદલાઈ જાય છે એવી રીતે રજૂ કરતા નથી, પણ એલોહિમનું જે સનાતનપણું છે એ તરીકે રજૂ કરે છે. એટલે એલોહિમ એ સમયના બંધનમાં જ નથી, સમયથી પર છે. અને એટલે એલોહિમ જે છે એને આપણે શું કહે, એને ઘડિયાળ કે કેલેન્ડર દ્વારા માપી ના શકાય, તારીખોમાં કે સમયના ગણતરીમાં એમને મૂકી શકાય નહીં, અને એમને કોઈ કાળની અંદર સમાવેશ થાય નહીં. એ એલોહિમનું સનાતનપણું છે. એટલે એલોહિમ એ સમયની અંદર નથી પણ સમયની બહાર છે. બરાબર. અને એટલે સમય જે છે એની અંદર ઈશ્વરનું અસ્તિત્વ નથી. એટલે બીજા અર્થમાં આપણે એવું કહી શકીએ કે જે સમયનું જે અસ્તિત્વ છે ને એ એલોહિમની ઈચ્છાથી છે. એલોહિમ સમયમાં નથી, સમયને બનાવનાર પણ એલોહિમ જ છે. ટાઈમને બનાવનાર જ એલોહિમ છે. અને એટલે સમયની અંદર પ્રભુ રહેતા નથી પણ સમયની બહાર પ્રભુ છે, અને એ સનાતનપણાની વાત આપણે કરીએ છીએ. ઓકે, એને સમજવા માટે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. માની લો તમે એક લીટી જુઓ છો, એક લાઈન તમે દોરો છો. બરાબર. તો આ લાઈન કોઈક જગ્યાએથી શરૂ તો થાય જ ને,
કોઈક જગ્યા શરૂ થાય પછી કદાચ એને આપણે બહુ લાંબી ચલાઈ કરીએ કદાચ એનો અંત ના આવતો હોય એવું શક્ય બને, પણ એ શરૂ તો થઈ અને એ લીટી ચાલુ જ છે, બરાબર, આગળ વધે છે, ધીમે આગળ વધે છે. હવે આ જ વસ્તુની કલ્પના તમે એવું કરો કે આ જે લીટી દોરી તો કઈ જગ્યા પર દોરી, તો એક આપણે લઈએ કે પેજ ઉપર તમે દોર્યું, તે પેજ ઉપર તમે જો લીટી દોરી હોય ને તો આ જે પેજ છે ને એ એલોહિમ છે અને આ જે લીટી છે એ સમય છે, બરાબર. એટલે ઈશ્વર તો સમય એ ઈશ્વરની અંદર છે, રાઈટ, ઈશ્વર સમયની અંદર નથી, બરાબર. અને આ બહુ ગજબનું સત્ય બાઇબલ આપણને શીખવે છે ને. એટલે એલોહિમ જે છે એ ક્યારેય વૃદ્ધ થતા નથી કે એલોહિમ ક્યારેય બદલાઈ જતા નથી. એટલે એલોહિમ એ દરેક જે સર્જિત પ્રાણી છે કે દરેક સર્જિત જે વસ્તુ છે એ બધા કરતા અલગ છે, એ બધા કરતા પર છે. અને એટલે આ જે બધા જૂઠા દેવો હોય એના કરતા આ સર્જનહાર અને સનાતન એલોહિમ એ બહુ જ અલગ છે, રાઈટ. અને એ આપણે અહીંયા જોઈએ છે, રાઈટ. સો આ એનો અર્થ થાય કે એ સમયની અંદર નથી પણ સમયની બહાર છે, બરાબર. અને સમય માં અસ્તિત્વ ધરાવતા નથી પણ એલોહિમ દ્વારા સમય અસ્તિત્વ ધરાવે છે, રાઈટ. સો આ બે સત્યો એ બહુ મહત્વના સત્યો છે. હવે આ જ વસ્તુને આપણે બાઇબલમાંથી સમજીએ, બાઇબલમાંથી આપણને જે વચનો પ્રભુએ આપણને આપ્યા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ગયા વખતે જો તમે ભાગ લીધો હોય અથવા તમે જો પેલો જે યુટ્યુબ પર જે વિડીયો મૂક્યો છે તમે જો સાંભળ્યો હોય તો તમે જોયું હશે કે આપણે એક કલમ ઉપર ગયા વર્ષે અભ્યાસ કરેલો, ગયા સેશનમાં અભ્યાસ કરેલો. અને એ જોયું તો આપણે ગીતશાસ્ત્ર 90 અને 2, ગીતશાસ્ત્ર 90 અને 2 માં આવું લખેલું હતું કે પર્વતો ઉત્પન્ન થયા હતા અને તમે પૃથ્વી તથા જગતને રચ્યા હતા તે પહેલા, એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી તમે ઈશ્વર છો. અને આપણે એનો બહુ ડિટેલમાં અભ્યાસ કરેલો અને આપણે એવો વિચાર કરેલો, જોયેલું કે પહેલા એટલે કે કોઈ પણ ઉત્પત્તિની પહેલા એલોહિમનું અસ્તિત્વ હતું. એટલે કે સમય, પદાર્થ અને સ્પેસ એ બધા અવકાશ પહેલા એલોહિમ અસ્તિત્વ ધરાવતા હતા. પછી આપણે જોયેલું કે ઉત્પન્ન થયા છે એ જે શબ્દ છે એ શબ્દનો અર્થ કે ઈશ્વર એમનો કોઈ જન્મ થયો નથી પણ એ જન્મની પહેલા એ પૃથ્વી સૃષ્ટિનો જન્મ થયા એ પહેલા અસ્તિત્વ ધરાવતા હતા. અને પછી આપણે એવું જોયેલું કે અનાદિકાળથી અનંતકાળ સુધી, એટલે મીન ઓલામ અદ ઓલામ એવા શબ્દો આપણે જોયેલા, હિબ્રુ શબ્દોનો. એનો અર્થ હતો કે ઈશ્વર એ અમાપ છે, એ અનંત છે અને એ ક્યારેય વૃદ્ધ થતા નથી, રાઈટ. અને એ ઉત્પત્તિ અને અંતની બહાર છે. અને એલોહિમ એ સમયમાંથી પસાર થતા નથી પણ એલોહિમમાંથી સમય પસાર થાય છે, એ આપણે જોયેલું, રાઈટ. સો એ આપણે ત્યાં આગળ સમજેલા. હવે આજે આપણે થોડુંક વધારે એના સંબંધી જોઈશું અને એ જોઈશું આપણે યશાયાનું પુસ્તક એનો 57મો અધ્યાય અને 15મી કલમ. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 57મો અધ્યાય અને 15મી કલમ. અને એમાં આપણે જોઈએ છે કે સનાતનપણું જે છે એ ઈશ્વરનું સ્વાભાવિક રહેઠાણ છે, સ્વાભાવિક નિવાસ સ્થાન છે. જો ત્યાં 57 અને 15માં આવું લખ્યું છે, કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેનું નામ પવિત્ર છે, જે એવું કહે છે હું ઉચ્ચ સ્થાને તથા પવિત્ર સ્થાને રહું છું, વળી જે અંતઃકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું. તેથી હું નમ્ર જનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાના હૃદયને ઉત્તેજિત કરું. અને અહીંયા જે શબ્દ વાપર્યા છે એમાં જે શબ્દ વાપર્યો છે જે સનાતન કાળથી છે, સનાતન કાળથી છે એવા જે શબ્દો વાપર્યા છે એ શબ્દો જે ઓરિજિનલ જે મૂળભૂત જે ભાષા છે હિબ્રુ ભાષા એમાં સોખેન એદ શબ્દ વપરાયો છે, સોખેન એદ. હવે સોખેનનો અર્થ થાય રહેવું, સ્થાયી થવું, કાયમી ધોરણે રહેવું, નિવાસ સ્થાન હોવું એવો અર્થ થાય. અને અહીંયા કોઈ હંગામી ટેમ્પરરી રહેવાની વાત નથી, હંગામી રોકાણની વાત નથી, પણ એ સ્વાભાવિક અને સતત નિવાસ સૂચવે છે, બરાબર. અને એદનો જે અર્થ છે એ થાય અનાદિકાળ તો સનાતન એવો અર્થ થાય છે. એટલે અહીંયા કોઈ લાંબા સમયનો પણ સંદર્ભ નથી પણ એ અમર્યાદિતતા, સાતત્યતા અને દરેક કાળની બહારના વાત કરવામાં આવી છે, કોઈ કાળમાં જ સમાવેશ નથી એની વાત ત્યાં કરવામાં આવી છે. એટલે એનો અર્થ એવો ના થાય કે એલોહિમ એ સનાતન સમયમાં જોવા મળે છે.
એલોહિમ એ સનાતન સમયમાં પ્રવેશ કરે છે એવો અર્થ નથી. એલોહિમ સનાતન સમયમાં મુસાફરી કરે છે એવો પણ અર્થ નથી. સનાતન જે એલોહિમ છે એ બહુ લાંબા સમય સુધી જીવે છે એવો અર્થ નથી. પણ એનો અર્થ શું છે અહીંયા? આનો અર્થ એ થયો કહેવાય કે સનાતનપણું જે છે એ એલોહિમનું કાયમી નિવાસ સ્થાન છે અને સનાતનપણું એ ઈશ્વરનું સ્વાભાવિક અસ્તિત્વ છે. સ્વાભાવિક અસ્તિત્વ છે એમનું. એમનું નેચરલ એટ્રીબ્યુટ્સ છે, નેચરલ બીઈંગ છે કે એ ઇટર્નલ છે, એ સનાતન છે. અને એટલે એમને એ પોતે જ જાણે કે આપણને સનાતનપણું છે એ આપણને જોવા મળે છે. રાઈટ. સો આ એનો અર્થ થાય. ત્યાર પછી આપણે બીજો એક કલમ જોઈએ નવા કરારમાંથી, અને એ છે પ્રકટીકરણ 1 અને 8. અને આ જે છે એમાં સનાતન જે પણું છે એ અમર્યાદિત અસ્તિત્વ છે એવું દર્શાવે છે. પ્રકટીકરણ 1 અને 8 એવું દર્શાવે છે કે સનાતનપણું એટલે કે અમર્યાદિત અસ્તિત્વ. હવે ત્યાં લખ્યું છે પ્રકટીકરણ 1 અને 8માં, પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. હવે અહીંયા જે લખ્યું છે આલ્ફા અને ઓમેગા છું, એના જે ઓરિજિનલ ગ્રીક જે શબ્દો છે એ આલ્ફા એ ગ્રીક જે મૂળાક્ષર છે, ગ્રીક જે બારકડી કહેવાય, એનો પહેલો અક્ષર એ આલ્ફા અને છેલ્લો અક્ષર એ ઓમેગા છે. અને એટલે આ એવું દર્શાવે છે કે જે સંપૂર્ણતા દર્શાવે છે, સનાતનપણાની વ્યાપકતાને દર્શાવે છે. એવું નથી કે એલોહિમ એ શરૂઆત છે એવું નથી બતાવતા, કે અંત છે એવું નથી બતાવતા, પણ એવું બતાવે છે કે એ બધી જ વસ્તુઓને આવરી લે છે. અને એટલે એવું બી નથી કે એલોહિમ એ પહેલી ને છેલ્લી ઘટના છે, એવું નથી. રાઈટ. પણ એવું છે કે દરેક શરૂઆતનો જે સ્ત્રોત છે એ એલોહિમ છે. અને દરેક વસ્તુનો જે ધ્યેય છે, કે જ્યાં જ્યાં બધી વસ્તુઓ આગળ વધે છે એનો ધ્યેય, અંતિમ ડેસ્ટિનેશન જે છે, અંતિમ લક્ષ્ય જે છે એ જ એલોહિમ છે. અને એટલે એલોહિમ કોઈ પણ જે અસ્તિત્વ છે એ એલોહિમના હેતુની બહાર છે જ નહીં. અને એટલે એલોહિમ એ ઇતિહાસનો ભાગ નથી. રાઈટ. પણ ઇતિહાસ એ એલોહિમમાં બંધાયેલો છે. ઈશ્વર એ એલોહિમ જે છે એ ઇતિહાસમાં નથી, પણ એલોહિમ એ એલોહિમ એ ઇતિહાસને બાંધે છે. રાઈટ. સો આ ત્યાં આગળ આપણે જોઈએ છે. આ જ વસ્તુને આપણે વધારે એક્સટેન્ડ કરવા માટે પહેલો તિમોથી 1 અને 17માં આપણને બહુ સ્પષ્ટ જોવા મળે છે કે એલોહિમ જે છે એ ઇતિહાસનો ભાગ નથી, પણ આ એલોહિમ પોતે ઇતિહાસને બાંધે છે. અને ત્યાં બહુ સ્પષ્ટ શબ્દો વાપર્યા છે. અને ત્યાં લખ્યું પહેલો તિમોથી 1 અને 17માં, જે સનાતન યુગોનો રાજા, સનાતન યુગોનો રાજા, અવિનાશી અદ્રશ્યતા એકમાત્ર ઈશ્વર છે, તમને સદા સર્વકાળ માનતા મહિમા હો. આમીન. સનાતન યુગોનો રાજા, બધા જ યુગો પર અધિકાર ધરાવનાર, બધા જ સમય પર અધિકાર ધરાવનાર એકમાત્ર રાજા, અને એ એલોહિમ છે. અને એટલે બહુ સ્પષ્ટ ત્યાં આપણને પહેલો તિમોથી 1 અને 17 કહે છે. ત્યાર પછી આપણે બીજો પિત્તર અને 3જો અધ્યાય અને 8મી કલમ પણ આપણને બતાવે છે કે એલોહિમ એ સમયને આધીન નથી, પરંતુ સમય એ એલોહિમને આધીન છે. એલોહિમ એ સમયને આધીન નથી, પરંતુ એલોહિમ એ સમય એ એલોહિમને આધીન છે. એ આપણે બહુ ત્યાં સ્પષ્ટ રીતે જોઈએ છે. બરાબર. અને એટલે આ બધી જે સમજણ આપણે પ્રાપ્ત કરી એના ઉપરથી આપણને બહુ સ્પષ્ટ છે ખબર પડે છે કે જે એલોહિમ છે એ સમયની બહાર છે, એ સમયને કંટ્રોલ કરે છે, અને એ જ બધા બાબતોના રાજા છે, એ બધા બાબતો પર અધિકાર ધરાવે છે. અને એ સનાતન સમય માટે છે, અને એ આપણે એમનું અસ્તિત્વ જ સનાતન છે એ આપણે ત્યાં આગળ જોઈએ છે. ઓકે. સો હવે આપણે એવું સમજીશું કે આ ઈશ્વરનું સનાતનપણું છે તો એનું મારા જીવન પર શું અસર પડે, મને શું લાભ, અથવા મારા જીવનને માટે શું લાગુકરણ આવે, અને એ આપણે વધારે સમજવા માંગીએ છીએ. અને એટલે પહેલી જે બાબત છે કે જે ઈશ્વરનું સનાતનપણું છે એ આપણા જીવનમાં એ અસર કરે છે કે આપણે ધીરજ અને વિશ્વાસ સાથે જીવવાની જરૂર છે.
ધીરજ અને વિશ્વાસ સાથે જીવવાની જરૂર છે ને. ઘણી વખત આપણને એવું લાગે કે બહુ મોડું થઈ ગયું અને આપણને એમ થાય કે આ પહેલા થવું જોઈતું હતું. ઈશ્વર કેમ ચૂપ બેસી રહ્યા છે? ઈશ્વર કેમ કશું કરતા નથી? આપણને બધા પ્રશ્નો થાય. ઈશ્વર મોડું કરે છે એવા પ્રશ્નો આપણને થતા હોય, રાઈટ? પણ આ એલોહિમનું જે સનાતનપણું છે એ આપણને શીખવે છે કે ઈશ્વરનું જે આયોજન છે એમાં કશું આકસ્મિક નથી. ઈશ્વરના યોજનામાં ક્યારેય મોડું કે વહેલું થતું નથી. ઈશ્વર, કારણ કે ઈશ્વર સનાતન છે અને એટલે ઈશ્વરને બધી બાબતો એમની આગળ તો બહુ જ ક્લિયર છે. આપણે પહેલા ઉદાહરણ જોયું ને કે આખી મુસાફરી, આખો રોડ, આખો માર્ગ એ પેલો પર્વત પર ઊભો હોય એ વ્યક્તિને ખબર હોય. અને ઈશ્વર એ સમયની જ બહાર છે અને એટલે સમયની બધી જ વસ્તુઓ એલોહિમને ખબર છે. અને એટલે આપણા આખા જીવનને જાણે છે. આખા જીવનને આપણે છે ને, આપણને એવું થાય કે આપણા જીવનનો એક જ અધ્યાય આપણને ખબર પડે, આપણા જીવનનો એક જ ક્ષણ આપણને ખબર પડે. અત્યારે આપણે જીવીએ છીએ એ જ ખબર, પછીની ક્ષણમાં શું થશે આપણને નહીં ખબર. પણ ઈશ્વર એ આપણા આખા જીવનનું પુસ્તકને જાણે છે. મારા પોતાના જીવનની એક જ ક્ષણ હું જાણું છું, પણ મારા ઈશ્વર એલોહિમ એ સનાતન છે અને એટલે એ મારા જીવનનું આખું પુસ્તક જ જાણે છે. અને એટલે રોમન 8:28 આવું કહે છે કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે. બધું હિતકારક બનાવે છે. ઈશ્વર એ સમયના બંધનમાં છે જ નહીં. આપણે સમયબદ્ધ છીએ, સમયમાં આપણે બંધનમાં છીએ, પણ ઈશ્વર એ સમયના બંધનમાં છે જ નહીં. આપણે ક્ષણોમાં વિચાર કરીએ છીએ, પણ ઈશ્વર એ સનાતન દ્રષ્ટિ ધરાવે છે. અને એટલે ઈશ્વરના માટે કશું અચાનક થઈ જતું નથી. ઈશ્વરના નિયંત્રણ બહાર જ કશું નથી. અને ઈશ્વરને એવું થતું નથી કે હજુ પછી થોડા વખત પછી પ્રભુને સમજાશે, એવું થતું નથી, રાઈટ? અને એટલે હકીકત એ છે કે ઈશ્વરના સમયપત્રકમાં કોઈ ભૂલ નથી. ઈશ્વરના સમયપત્રકમાં કોઈ ભૂલ નથી, કારણ કે ઈશ્વર સમયપત્રકની જ બહાર છે. અને એટલે આપણે જ્યારે ધીરજથી સનાતન ઈશ્વરની રાહ જોઈએ છે, સનાતન એલોહિમની રાહ જોઈએ છે, એમની પર આપણે વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણને બહુ આનંદ લાગે છે. આપણે બીકમાં રહી શકતા નથી. આપણને બીક લાગે, આપણને જીવવાનું આપણને કઠિન લાગે, મુશ્કેલીઓ લાગે, આપણને લાગે કે આ બધું કેમનું હલ થશે, કેવી રીતે બધું થશે. પણ વિશ્વાસ અને ધીરજ રાખીને જો આપણે એલોહિમ સાથે જીવીએ છીએ તો એકંદરે બધું હિતકારક થાય છે. કારણ કે એલોહિમ એ સનાતન છે. એમને પહેલેથી છેલ્લે સુધીની બધી વસ્તુઓ ખબર છે. અને જેને ખબર હોય ને એ બદલી બી શકે, રાઈટ? જો ખબર હોય તો બદલી શકાય. અને એલોહિમને એ બધું જ ખબર છે. અને એટલે એ શક્ય છે કે એલોહિમ એ આપણા જીવનને કંટ્રોલ કરી શકે અને આપણને બદલી શકે, આપણા ભવિષ્યને બદલી શકે. એ એમની પાસે સામર્થ્ય છે. એલોહિમ એ સનાતન છે. અને એટલે પહેલું બાબત આપણને શીખવે છે કે આપણે બહુ જ ધીરજ સાથે, ડરી જઈએ નહીં, ના કોઈ પણ અધિકારીઓથી, ના કોઈ પણ સમાજથી, ના કોઈ પણ ભવિષ્યની ચિંતાઓથી, ના કોઈ પણ બાબતોથી ડરી જઈએ નહીં, પણ ધીરજથી, વિશ્વાસ સાથે કે આપણા ઈશ્વર એ એલોહિમ જે સનાતન છે એ એમને આપણે ઓળખીએ છીએ અને એ સાથે આપણે જીવીએ. એ પહેલી વાત છે. બીજું જે છે કે આપણે આશા સાથે જીવીએ, રાઈટ? આપણે હમણાં જ મેં કહ્યું કે આપણા ભવિષ્યને આપણે જોઈ શકતા નથી, રાઈટ? પણ ઈશ્વર એ જોઈ શકે છે. અને એટલે આપણું જે દુઃખ છે એ દુઃખ એ એલોહિમની નજર બહાર નથી. આપણા જે આંસુ છે એ એલોહિમની અવગણનાની બહાર નથી. ઈશ્વર એની અવગણના કરતા નથી, એલોહિમ અવગણના કરતા નથી. આપણા સંઘર્ષ એ વ્યર્થ નથી, કારણ કે એલોહિમને એ બધું જ ખબર છે. આપણા આંસુઓ ખબર છે, આપણું દુઃખ ખબર છે, આપણા સંઘર્ષ ખબર છે. અને કારણ કે આપણું જે ભવિષ્ય છે
એ એમને એમના 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 જાણ બહાર તો છે જ નહીં, રાઈટ. અને આપણા ભવિષ્યને ધારણ કરનાર એલોહિમ સનાતન ઈશ્વર છે, અને એટલે એમાં આપણે આનંદ કરીએ. આપણા ભૂતકાળથી એલોહિમ આશ્ચર્યચકિત થતા નથી. આ બહુ જ ગજબની વાત છે. આપણને એમ થાય કે મારો ભૂતકાળ કે મારું જીવન એટલું બધું ખરાબ છે કે મને કોઈ જ પ્રેમ ના કરે, મને કોઈ જ સ્વીકાર ના કરે. પણ આપણા એલોહિમ જે સનાતન છે એમના માટે કશું આશ્ચર્ય નથી. એમને બધું જ ખબર હતું પહેલેથી જ, એટલે આશ્ચર્ય થતું નથી એમને. અને આપણા વર્તમાનથી ગભરાઈ જતા નથી કે આપણા ભવિષ્ય માટે અનિશ્ચિત નથી. એમને બધી વસ્તુઓની ખબર છે, અને એટલે આપણા માટે એક બહુ મોટી આશા છે કે મારો ભૂતકાળ, મારો વર્તમાન કાળ, મારો ભવિષ્ય કાળ એ એલોહિમની આગળ આખો ને આખો ખુલ્લો છે. અને એ આપણને બહુ મોટી આશા આપે છે. બીજી જે આશા આપણને મળે છે કે એલોહિમ જે છે એ સનાતન છે, અને એટલે એલોહિમે એમની પ્રતિમામાં આપણને પણ સનાતન જ બનાવેલા, રાઈટ. આપણે પણ આદમને હવાને બનાવીએ તો આદમને હવા પણ કદી મરી જાત નહીં. એમને એવા બનાયા જ નહોતા કે મરી જાય. એમનું મરણ આવતું આવે જ નહીં. પણ કેમ મરણ આવ્યું? કારણ કે એમણે ઈશ્વરની વિરુદ્ધ ગયા, ઈશ્વરની આજ્ઞાને તોડી, અને ઈશ્વરની બાબતમાં શંકા કરી, ઈશ્વરના સનાતનપણા ઉપર શંકા કરી, અને એટલા માટે એવું થઈ શક્યું, રાઈટ. પણ ઈશ્વર સનાતન છે, અને એટલે એમને ખબર હતી કે એમને આ આદમના હવા શું કરશે, ને એટલે એમણે સનાતન સમયથી ઉદ્ધારની યોજના કરી, રાઈટ. અને એટલે એ સનાતન છે, અને એલોહિમ એ આપણને સનાતન બનાવવા માટે હંમેશા કાર્યરત છે. ઓલવેઝ, અત્યારે પણ એ કાર્ય કરી રહ્યા છે કે આપણે એ સનાતનપણામાં આવીએ, એમની સાથે સનાતન સમયમાં રહીએ. અને એ જ સનાતન ઈશ્વર ઈચ્છે છે, રાઈટ. એટલે આપણા માટે બહુ મોટી આશા છે કે જો આપણે મરી જઈએ ને, આ પાપના લીધે શરીર મરી પણ જાય તો પણ આપણને અનંત કાળ સનાતન સમયમાં પ્રભુ પ્રવેશ આપે છે, કારણ કે એ પોતે સનાતન છે, રાઈટ. અને એ આપણા જીવન, અત્યારે જે જીવેલું જીવન છે એને પણ એક મિનિંગ આપે છે, એને પણ એક હેતુ આપે છે કે સનાતન કાળ છે. ઈશ્વર પોતે સનાતન છે, એનો અર્થ એ થયો કહેવાય કે સનાતન કાળ છે. એવું નથી કે આ મૃત્યુ એટલે એન્ડ, એવું નથી. મૃત્યુ એટલે પૂરું થઈ જતું નથી, પણ પછી તો સનાતન કાળ શરૂ થાય છે. સનાતન પણ કારણ કે ઈશ્વર સનાતન છે, અને એટલે એ સનાતન સમય ચાલુ રહે છે જ, અને આપણને પ્રભુ એમાં લઈ જાય છે, રાઈટ. અને એટલે એ આપણા માટે બહુ જ મોટી આશા લાવે છે કે મૃત્યુ એ ભય નથી, આપણને ભય પમાડી શકે નહીં, રાઈટ. આપણા જીવનને એ અર્થ આપે છે, અને આજનું જે દુઃખ છે એને સહન કરવા માટે પણ સામર્થ્ય આપણને આપે છે. કેમ? કારણ કે ઈશ્વર સનાતન છે, અને આપણને સનાતન બનાવવા માટે સક્રિય છે, આપણને એમની સાથે સનાતન સમયમાં લઈ જવા છે, રાઈટ. સો આ આપણા માટે બહુ જ મોટી આશા રહેલી છે. ત્રીજું જે આપણને આ સનાતનપણું શીખવે છે અને એ છે કે આપણે વિશ્વાસુપણે જીવીએ. વિશ્વાસુપણે જીવીએ. આપણું આ જીવન જે છે એ આપણી પોતાની દેન નથી, રાઈટ. એમણે પોતે આપણને આપ્યું છે, અને એટલે એમના વગર કશું સત્ય છે જ નહીં, એમના વગર જીવનનો કોઈ હેતુ જ નથી. અને એટલે ઈશ્વર સનાતન છે, અને એટલે સત્યતા કદી બદલાતી નથી. એમણે જે કહ્યું છે એ સત્યતા કદી બદલાય નહીં, કારણ કે ઈશ્વર સનાતન છે. એમણે જે હેતુ આપ્યા છે એ પણ કદી બદલાય નહીં, કારણ કે પોતે બદલાતા નથી. સનાતન ઈશ્વર હોવાને લીધે કદી બદલાઈ શકતા નથી, અને એટલે એમણે બોલેલા શબ્દો કદી બદલાય નહીં, એમણે જે વર્તન કર્યું છે એ બદલાય નહીં, અને એમણે જે વચનો આપ્યા છે કદી બદલાય નહીં. એ સત્ય છે. અને એટલે એમણે કહ્યું છે કે પાપ જો છે તો મરણ છે, અને જો તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો તો અનંત જીવન છે. તો એ છે જ, એમાં કશું બદલાઈ શકે જ નહીં. અને એટલે એ વિશ્વાસુ પણ આમાં જીવીએ
તો આપણને ઈશ્વરનું સનાતનપણું એ આપણા માટે એક લાભ લાવે છે કે આપણે પણ એમની સાથે અનંત જીવનમાં પ્રવેશ કરીશું. પણ જો આપણે વિશ્વાસુપણે નથી જીવતા તો આપણા માટે એ પણ ખાતરી છે. યોહાન 3:18 બહુ જ સ્પષ્ટ રીતે કહે છે કે જે એક વિશ્વાસ કરતો નથી તે અપરાધી ઠરી ચૂક્યો છે. ઠરશે એવું નથી લખ્યું, ઠરી ચૂક્યો છે એવું લખ્યું છે. અને એટલે વિશ્વાસુપણે જીવવું ને એ બહુ જ જરૂરનું છે, રાઈટ. અને એટલે સત્ય નથી બદલાતું. સનાતન ઈશ્વરનું સત્ય બદલાતું નથી. સનાતન ઈશ્વરના વચનો બદલાતા નથી. સનાતન ઈશ્વરનો સ્વભાવ બદલાતો નથી. એ એવું જ રહે છે. અને એટલે આપણે વિશ્વાસુપણે જીવવું ને એ બહુ જરૂરનું છે. ચોથું ને છેલ્લું જે આપણને શીખવામાં આવે છે અને એ છે આદર સાથે જીવીએ. સનાતન ઈશ્વર છે, આપણે સમયના બંધનમાં છીએ. એલોહિમ એ સનાતન છે. આપણો સમય એલોહિમની કૃપા છે. અને એટલે આપણે બહુ જ નમ્રતા અને આદરપૂર્વક જીવવાની જરૂર છે. આ જીવનમાં આપણે એ સનાતન ઈશ્વર કે જે આપણને સનાતન સમયમાં લઈ જઈ શકે છે, એ ઈશ્વરની સાથે આપણે બહુ જ આદર સાથે જીવવાની જરૂર છે. અને એટલે 4 બાબતો આપણા માટે લાગુ કરણ આવે છે. અને એ છે કે આપણે ધીરજ અને વિશ્વાસપૂર્વક જીવીએ. બીજું છે આપણે આશા સાથે જીવીએ. ત્રીજું છે આપણે વિશ્વાસુપણે જીવીએ. અને ચોથું છે આપણે આદર સાથે જીવીએ. સમયના બંધનમાં આપણે છીએ. ઈશ્વર એ સનાતન છે. સમય આપણને થકવી નાખે છે. સમય આપણને શાંતિ આપે છે. સમય આપણને પ્રશ્નોમાં મૂકે છે. પણ સનાતન એલોહિમ એ સમયના બંધનમાં નથી. અને એટલે આપણને એવું લાગે કે બહુ મોડું થઈ જશે કે કશું સારું નહીં થાય. પણ એલોહિમ આપણને આજે એવું કહે છે કે એમના આયોજનમાં કશું જ આકસ્મિક નથી. એમને બધું ખબર છે, શરૂઆતથી માંડીને અંત સુધી. અને એટલે આપણે વિશ્વાસીઓ તરીકે ઉતાવળમાં જીવવાની જરૂર નથી. બીકમાં જીવવાની જરૂર નથી. ગભરાટમાં જીવવાની જરૂર નથી. નિરાશામાં જીવવાની જરૂર નથી. આપણે મૃત્યુના ભયમાં જીવવાની જરૂર નથી. આપણે દુઃખમાં જીવવાની જરૂર નથી. પણ આપણે તો સહનશીલતામાં, ધીરજમાં, નમ્રતામાં, આદરભાવમાં, વિશ્વાસુપણામાં જીવવાની આપણે જરૂર છે, રાઈટ. અને એટલે સનાતન ઈશ્વર એ આપણને સનાતન જીવનમાં લઈ જાય એ જ પ્રાર્થના સાથે આજે આપણે આ જે બાબત છે એ શીખીએ છીએ. અને પ્રભુ આપણને આ સમજ દ્વારા આપણા જીવનને બદલે અને આપણને આશીર્વાદિત કરે. એ જ મારી પ્રાર્થના છે. થેન્ક યુ સો મચ. પ્રભુ તમને આશીર્વાદિત કરે.